હર હર મહાદેવ મિત્રો. તો હવે આપણે સંકલ્પ પંચાયત મેન્ટરશીપની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તપસ્યા મેન્ટરશીપ સીસી પ્રિલિમ્સ અને સીસી ગ્રુપ બી આના માટે આપણે લોન્ચ કરી હતી અને ગુજરાતના મહેનતુ વિદ્યાર્થીઓનો ખૂબ જ સાથ સહકાર એની અંદર મળ્યો. ઘણા બધા મિત્રોને ઈચ્છા હતી કે સર સંકલ્પ પંચાયત મેન્ટરશીપ પણ જલ્દી શરૂ કરો. તો હવે આપણે એની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો સંકલ્પ પંચાયત મેન્ટરશીપમાં તમને શું શું મળવાનું છે એના વિશે તમને સંપૂર્ણ જાણકારી આપીશું. અત્યારે આપણે વાત કરીએ તો આવનારી જે પંચાયત ભરતીઓ છે એની અંદર જૂના જે આરઆર જોઈએ એની અંદર તલાટી, જુનિયર ક્લાર્ક, નાયબ ચીટનીસ આ બધી પરીક્ષાઓ માટે MCQ બેઝડ જ પરીક્ષા હતી. તો આપણી જે આ મેન્ટરશીપ ખરી એની અંદર MCQ કમ્પ્લીટલી તમને કવર કરાવી દેવામાં આવશે. કેમ કે પંચાયતની ભરતીનો સામાન્ય રીતે સ્વભાવ છે કે ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામ નથી હોતી. જો કદાચ આગળ જતાં ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામ એડ થાય છે તો આપણે કંઈક સપોર્ટ કરવાનો આની અંદર પ્રયત્ન કરીશું. પણ મેઇનલી આપણે જે આની અંદર ધ્યાનમાં રાખ્યું છે એ પંચાયત ભરતીના જે આરઆર હોય છે, અત્યાર સુધી જે આરઆર આવેલા છે એ મુજબ. અને સામાન્ય રીતે કેવું છે કે સીસીઈ હોય, પંચાયત હોય, એ દરેક ભરતીની અંદર જે 26,000 આસપાસ પગાર હોય છે, જેમ કે તલાટી, જુનિયર ક્લાર્ક તમે લઈ લો, તો એની તો MCQ બેઝડ જ પરીક્ષા રહેતી હોય છે. તો આપણે પંચાયતની આ સંકલ્પની જે મેન્ટરશીપ છે એની અંદર તમને શું શું આપવા જઈ રહ્યા છીએ એના વિશે હું તમને માહિતી આપીશ. સૌથી પહેલાં તો જો તમે આપણી યુટ્યુબ ચેનલથી પરિચિત ના હો તો તમે યુટ્યુબ ઉપર જઈને ભાવ્યાંતી એકેડમી આ રીતે સર્ચ કરી શકો છો. તમને ઘણા બધા વિડીયોઝ જોવા મળશે, તો તમે વિડીયો લેક્ચર જોઈ શકો છો. પછી તમે આપણી એપ્લિકેશનને ડાઉનલોડ કરી શકો છો. એપ્લિકેશનને ડાઉનલોડ કરવા માટે તમે ગૂગલ પ્લે સ્ટોરમાં ભાવ્યાંતી એકેડમી એવું સર્ચ કરી શકો છો. તમને એપ્લિકેશનમાં જોડાવવું છે એના પહેલાં તમારે રિવ્યૂઝ વાંચવા છે કે સર તમારી એપ્લિકેશન માટે ગુજરાતના મિત્રો શું વિચારે છે. તો તમે અહીંયા રિવ્યૂઝ ઉપર ક્લિક કરી શકો છો. રિવ્યૂઝ ઉપર ક્લિક કરીને તમે રિવ્યૂઝ વાંચી શકો છો. બરાબર છે. જો તમને યોગ્ય લાગે તો તમે જોડાઈ શકો છો. જો તમે આઈફોન યુઝ કરી રહ્યા છો અને તમારે એપ્લિકેશનમાં લોગિન કરવું છે અથવા કોઈ પણ તકલીફ આવે છે તો આપણા હેલ્પલાઇન નંબર છે 777-8899 પછી 359. બહુ સહેલા નંબર છે. 3 7 2 8 2 9 પછી 359. તો તમે ચોક્કસથી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. અને હા, તમે આપણી ટેલિગ્રામ ચેનલમાં નથી જોડાયા તો ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો. આપણી ટોટલ 2 ટેલિગ્રામ ચેનલ છે. જો તમને તમામ જૂના પેપર્સ મેળવવા છે તો તમે આવી રીતે ઓલ ઓલ્ડ પેપર્સ કરીને સર્ચ કરશો તો તમને બધા પ્રકારના જૂના પેપર્સ બિલકુલ ફ્રીમાં મળી રહેશે. અને તમે જો આવી રીતે ભાવ્યાંતી GPSC 07 સર્ચ કરો છો તો તમને આપણી ભાવ્યાંતી એકેડમીની ટેલિગ્રામ ચેનલ મળી જશે. તો ટેલિગ્રામ ચેનલની અંદર પણ તમે જોડાઈ શકો છો. હવે વાત કરીએ સર સંકલ્પ 108 શું છે. જુઓ, સંકલ્પ 108ની અંદર તમને 108 દિવસ સુધી ડેઇલી ટાર્ગેટ મળશે, એનું મટીરિયલ મળશે, દરરોજ ટેસ્ટ મળશે, તેનું વિડીયો સોલ્યુશન મળશે, બહુ બધી વસ્તુઓ તમને મળવાની છે. અને જો એવું લાગ્યું કે 108 દિવસ કરતાં વધારવાની જરૂરિયાત પડી તો એ પણ વધી શકે, ઓછા નહીં થાય. 108ની જગ્યાએ 120 દિવસ પણ થઈ શકે, 115 દિવસ થઈ શકે, 125 દિવસ થઈ શકે અને એનો કોઈ એક્સ્ટ્રા ચાર્જ તમારી જોડે નહીં લાગે. માની લો કે નવા આરઆર આવ્યા અને MCQ બેઝડ જ એક્ઝામ રાખી પણ એમાં 2-3 નવા વિષયો એડ કરી દીધા તો પણ અમે તમારી જોડે કોઈ અલગથી ફીસ નહીં લઈએ. જેમ કે એઝ ઓફ નાઉ આપણે સિલેબસ જોઈએ છીએ તો કે ચલો માની લો કે એની અંદર એથિક્સ એટલું ડિટેલમાં નથી આપ્યું પણ હવે નવા આરઆરની અંદર એથિક્સ એડ કરી દે છે તો અમે તમને કરાવીશું. એ અમારી પૂરેપૂરી જવાબદારી છે, અમારી પૂરેપૂરી ખાતરી છે. MCQ બેઝડ એક્ઝામની અંદર કંઈ પણ વસ્તુ અમે બાકી નહીં રાખીએ. એ લેવલની અમે તમને મેન્ટરશીપ આપીશું. શું શું આપવાના છીએ એની અમે તમને વાત કરીએ તો સૌથી પહેલાં તો તમે એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે તમને કંઈક આવું હોમ પેજ જોવા મળશે. એમાં પ્રીવિયસ યર્સ પેપર્સ, અહીંયા તમને બધા પ્રકારના જૂના પેપર મળશે જે બિલકુલ ફ્રી છે. કોર્સમાં નહીં જોડાવ તો પણ સ્ટડી મટીરિયલમાં તમને બધા પ્રકારનું સ્ટડી મટીરિયલ મળશે જે પણ બિલકુલ ફ્રી છે. અહીંયા કરંટ અફેર્સ તમને ફ્રી મળે છે. તમને અહીંયા 3000 પ્રશ્નોની ક્વિઝ બિલકુલ ફ્રી મળે છે. હવે તમારી જોડે 2 પ્રકારના ઓપ્શન છે જોડાવા માટે. એક છે મેન્ટરશીપ. એની અંદર તમે ક્લિક કરશો એટલે તમને પંચાયતની સંકલ્પ મેન્ટરશીપ, CC માટે તપસ્યા મેન્ટરશીપ જોવા મળશે. જો તમારે એક મેન્ટરશીપ ખરીદવી છે તો હું તમને પર્સનલી એવું કહીશ કે તમે છે ને કોમ્બોવાળામાં જજો. મેન્ટરશીપ તો સરખી જ હશે પણ અહીંયા કોમ્બોમાં તમને સસ્તું પડશે. ફોર એક્ઝામ્પલ પંચાયત મેન્ટરશીપની પ્રાઇસ ફોર એક્ઝામ્પલ 899 છે. જ્યારે અત્યારે જે ઓફર ચાલી રહી છે એમાં 1490માં તમને CCની મેન્ટરશીપ, પંચાયતની મેન્ટરશીપ અને કરંટ અફેર્સનો કોર્સ 3 વસ્તુ મળી રહેલ છે.
એટલે શક્ય થાય તો તમે કોમ્બોમાંથી જોડાઈ શકો છો. પછી ધારો કે તમે મેન્ટરશીપ ઓપન કરો છો તો તમને એક આવું સંકલ્પ કરીને એકલું જોવા મળશે. તો તમે અહીંયા વ્યૂ ડિટેલ્સ ઉપર ક્લિક કરીને બધી ડિટેલ્સ વાંચી શકો છો. ડેમો ઉપર ક્લિક કરીને ડેમો જોઈ શકો છો. અને બાય નાવ ઉપર ક્લિક કરીને તમે ખરીદી શકો છો. એના કરતાં તમને થોડું બજેટ ફ્રેન્ડલી આ પડશે, કેમ કે તમને આની અંદર ઘણા બધા કોર્સ મળી રહ્યા છે, કે જેમ કે તપસ્યા. તો તપસ્યા એ સીસી માટે સ્પેશિયલી આપણે લોન્ચ કરેલું છે. હવે ઘણા મિત્રોને એમ થતું હોય કે સર સીસી અને પંચાયતમાં આમ ટોપિક તો સેમ છે, તો કે શા માટે અલગ અલગ? જેમ કે સીસી ગ્રુપ બી ની અંદર ગુજરાતનો ઇતિહાસ, ગુજરાતનો વારસો, ગુજરાતની ભૂગોળ આવા વિષયો છે. જ્યારે પંચાયતની અંદર ગુજરાતનો ઇતિહાસ છે, ભારતનો ઇતિહાસ છે. ગુજરાતની ભૂગોળ છે, ભારતની ભૂગોળ છે. ગુજરાતનો વારસો છે, ભારતનો વારસો છે. સીસીના સિલેબસમાં રમતગમત નથી, પંચાયતના સિલેબસમાં રમતગમત છે. સીસીના સિલેબસમાં કોમ્પ્યુટર નથી, પંચાયતના સિલેબસમાં આઈટી, કોમ્પ્યુટર આવા તમને ટોપિક જોવા મળશે. તો થોડો ઘણો ફેર પડતો હોય છે. તો એ જે ફેર પડે છે એ ટોપિક પંચાયતમાં થોડા એક્સ્ટ્રા હશે. જે સીસીમાં ટોપિક છે એ ટોપિક એટલા ડિટેલમાં પંચાયતમાં નથી. જેમ કે સીસીમાં એથિક્સને એક આખા સબ્જેક્ટ તરીકે ગણ્યો છે. ગવર્મેન્ટ સ્કીમ એ ખાલી 30 માર્કમાં એ લોકો યોજનાઓ પૂછવાના છે. પંચાયતમાં યોજના પૂછાશે પણ લિમિટેડ ડેટા સાથે, કેમ કે એની અંદર તો જે છે એઝ ઓફ નાઉ એની અંદર તો અલગ અલગ વિષયોના માર્ક આપેલા છે. તો યોજનાના 30 માર્ક નથી, જ્યારે સીસીમાં તો ખાલી 30 માર્કની યોજનાઓ છે. એટલે શક્ય થાય તો તમે કોમ્બોમાં જોડાઈ શકો છો. હવે તમને શું શું મળશે એની વાત કરીએ. જો પંચાયતનું તમે ઓપન કરશો તો તમને સૌથી પહેલા અહીંયા ડેમો જોવા મળશે. જેમ જેમ ડેમો આવતા જશે એમ એમ અહીંયા ડેમો ફૂલ થઈ જશે. અહીંયા તમને ફ્રી મટીરિયલ જોવા મળશે. કોર્સમાં જોડાઓ છો કે નહીં, તમને ફ્રી મટીરિયલ તો મળશે જ. તો ફ્રી મટીરિયલ છે. હવે અહીંયા તમને જોવા મળશે 108 દિવસની ચેલેન્જ. આ ઓપન કરશો એટલે એમાં ડે 1, ડે 2, ડે 3, ડે 4, ડે 5, ડે 6, ડે 7 એવી રીતે તમને દરરોજના દરરોજ ટાસ્ક મળશે. કે ડે 1 નો ટાસ્ક તો તમારે આ મટીરિયલ વાંચવાનું, તમારે આ વન લાઇનર વાંચવાના, તમારે આ વોકેબ વાંચવાની છે, તમારે કરંટ અફેર વાંચવાનું, પછી તમારે ટેસ્ટ આપવાની, પછી તમારે ટેસ્ટનું સોલ્યુશન જોવાનું. શા માટે માર્કેટની મેન્ટરશીપો કરતાં આપણી મેન્ટરશીપ અલગ છે? માર્કેટમાં નો ડાઉટ ઘણા બધા મિત્રો છે, બહુ સારું કામ કરે છે. પણ માની લો કે તમને ખાલી ટાર્ગેટ મળી ગયો, ટેસ્ટ આપી દીધી અને પછી તમને સોલ્યુશનમાં પીડીએફ મળી ગઈ. જો તમને પર્સનલી નથી ગમી રહ્યું, કેમ કે તમને એમ થાય કે આ તો સેલ્ફ સ્ટડી જેવું થઈ ગયું, તો આપણી મેન્ટરશીપ તમારા માટે ઉપયોગી છે. બાકી જે તે મેન્ટરશીપ માર્કેટમાં મળે છે એ પણ શ્રેષ્ઠ જ છે. પણ જો તમને એમ થાય કે ના સર વિડીયો સોલ્યુશનથી અમે કંઈક એક્સ્ટ્રા શીખી રહ્યા છીએ, તો આ મેન્ટરશીપ તમારા માટે છે. તો 108 દિવસ સુધી બ્રેક લીધા વગર તમને અહીંયા મળશે. પછી જો અહીંયા મર્જ કરીને ટાર્ગેટ આપેલા છે, જેની અંદર દરરોજ મેથ્સના, રિઝનિંગના, ગુજરાતી અને અંગ્રેજી, કેમ કે આ 4 વિષયો એવા છે કે જેના ડેઇલી બેઝિસ ઉપર ટાર્ગેટ મળવા જોઈએ. બહુ સ્કોરિંગ સબ્જેક્ટ છે. તો તમને અહીંયા ટાર્ગેટ મળશે. માની લો કે મેથ્સનો ટોપિક છે ફોર એક્ઝામ્પલ ઘડિયાળ, તો ઘડિયાળની CBRT ફોર્મેટમાં ટેસ્ટ હશે, ઘડિયાળની PDF ફોર્મેટમાં ટેસ્ટ હશે જેની તમે પ્રિન્ટ કઢાઈ શકશો, અને ઘડિયાળના 30 દાખલાની જે ટેસ્ટ છે એનું ડિટેલ સોલ્યુશન હશે. સેકન્ડ ડે તો સેકન્ડ ડે માની લો કે ગણિતનો કોઈ ટોપિક છે, સંખ્યા જ્ઞાન, તો એની ટેસ્ટ, CBRT, PDF, સોલ્યુશન. ત્રીજો દિવસ માની લો ગુજરાતીનો ટોપિક છે કે સમાસ, તો એનું પણ સેમ ફોર્મેટમાં. તો આવી રીતે તમને અહીંયા મળશે. પછી અહીંયા તમને મળશે વન લાઇનર. વન લાઇનર કેવી રીતે મળશે ખ્યાલ છે તમને? માની લો કે સિંધુ ખંડની સભ્યતા ચાલે છે તો તમને સિંધુ ખંડના જ વન લાઇનર અહીંયા મળશે, જેથી તમારું રિવિઝન થઈ જાય. ચલો, તો વન લાઇનર તમને દરરોજના દરરોજ મળી ગયા. પછી તમને શું મળશે? ડેઇલી મટીરિયલ. મટીરિયલ એટલે કે જે ટોપિક છે એનું વાંચવાનું. જેમ કે ગુજરાતના મેળા, તો ગુજરાતના મેળાનું સરસ મજાનું મટીરિયલ, તમે એની પ્રિન્ટ પણ કઢાઈ શકો એવું મટીરિયલ. તો મટીરિયલ વાંચો, વન લાઇનર વાંચો, પછી ટેસ્ટ આપો, વિડીયો સોલ્યુશન જુઓ, બીજું કશું કરવાની જરૂર નહીં પડે. પછી અહીંયા યુનિટ ટેસ્ટ, ડેઇલી જે ટેસ્ટ લેવાતી જાય અહીંયા મુકાતી જશે. ડેઇલી વોકેબ હું તમને હજી બતાડું પણ છું આગળ જતા. ડેઇલી વોકેબ એટલે શું? ઘણા લોકોને કેવું છે કે સમાનાર્થી, વિરુદ્ધાર્થી આવા રોકડા માર્કની અંદર માર્ક કપાઈ જતા હોય. હવે તમે એક દિવસમાં કે 1000 સમાનાર્થી ના કરી શકો. ડેઇલી 50 સમાનાર્થી અમે આપીએ તમને, ડેઇલી 50 વિરુદ્ધાર્થી આપીએ, અથવા ડેઇલી 50 શબ્દ સમૂહ આપીએ. હવે એમ થાય કે સર એ તો અમે પણ કરી લઈએ, પણ તમારામાં નિયમિતતા ના જળવાય. તમે 10 દિવસ સુધી 50 સમાનાર્થી કરો પછી મૂકી દો. અમે તમને આપશું ફરજિયાત કે આટલા કરવાના છે, અને અમે તમને ગોતીને જ આપશું કે આટલા કરવાના થાય. એટલે ધીરે ધીરે કરતા કરતા ગુજરાતી અને અંગ્રેજી બંને વોકેબ તમારું ડેઇલી બેસિસ ઉપર થઈ જશે. પછી તમને એડવાન્સમાં પ્રિપરેશન કરવી છે તો મેથ્સ રિઝનિંગને અહીંયા 5000 જેટલા દાખલાઓ મૂક્યા છે. મેથ્સના ટોપિક વાઇઝ, રિઝનિંગના ટોપિક વાઇઝ અને મેથ્સ રિઝનિંગના મિક્સ, એવી રીતે 5000 ઉપર MCQsની CBRT ટેસ્ટ અહીંયા મૂકેલી છે મેથ્સ રિઝનિંગના ફોલ્ડરમાં. પછી સેમ અહીંયા ગુજરાતી અંગ્રેજીનું ફોલ્ડર છે.
તો ગુજરાતી અંગ્રેજીના ફોલ્ડરમાં પણ ઓછામાં ઓછા 3000 MCQ ની ટેસ્ટ મૂકી દીધી છે. ઓલા મર્જમાં તો આવશે અલગ, આ અલગથી ટેસ્ટ મૂકી દીધી છે. પછી ઘણા મિત્રોને જનરલ નોલેજની પ્રેક્ટિસ કરવી હોય તો જનરલ નોલેજની 200 ટેસ્ટ એટલે કે 6000 MCQ અહીંયા મૂકી દીધા છે. અને ડેઈલી તમને અહીંયા કરંટ અફેર્સ પણ મળી જશે. હવે હજી તમને લુક બતાડું કે કેવા પ્રકારે મળશે. ધારો કે તમે 108 ડે ચેલેન્જ ઓપન કરશો ને એટલે તમને આવું જોવા મળે. હવે આનો બેનિફિટ શું છે? તમે અઠવાડિયા પછી મેન્ટરશિપમાં જોડાવ છો, કોઈ વાંધો નહીં, તમારે ડે 1 ઓપન કરવાનું. ડે 1 તમે ઓપન કરશો ને એટલે એમાં તમને વિડીયો જોવા મળશે, મટીરિયલ, ટેસ્ટ, વન લાઇનર, કરંટ અફેર્સ, આ બધી વસ્તુ તમને ત્યાં ગોઠવીને આપી હશે. સમજો બારે ફોલ્ડરમાં તો આપી જ છે, અહીંયા પણ આપી દીધી. તો ડે 1 ઓપન કરો, બધું મળી ગયું. ડે 2 ઓપન કરો, બધું મળી ગયું. ડે 3 ઓપન કરો, વળી બધું મળી ગયું. આવી રીતે મિનિમમ 108 ડે, એનાથી વધી પણ શકે. તો આ રીતે થયું. હવે કેવું મળે છે સમજાવો ને સર. જેમ કે ઓલા જે મર્જનો ટાર્ગેટ કીધો ને, જો તો આવી રીતે CBRT ફોર્મેટમાં ટેસ્ટ, PDF આવી ગઈ, સોલ્યુશન આવી ગયું. પછી સર તમે વન લાઇનર કીધા, થોડું બતાડો ને. જેમ કે જો યોજના ચાલે છે આજે ટાર્ગેટમાં, તો જુઓ આ યોજનાના વન લાઇનર આવી રીતે. તો જે વાંચો છો એનું રિવિઝન થઈ ગયું. વન લાઇનર હજી તમને બતાડું છું. જેમ કે જો આવી રહ્યા સાંસ્કૃતિક વારસાના અજંતાની ગુફાઓ કયા રાજ્યમાં અને ક્યાં આવેલી છે, અજંતાની કુલ કેટલી ગુફાઓ આવેલી છે, તેનો આકાર કેવો છે, વાસ્તુકળાની દ્રષ્ટિએ અજંતાની ગુફાઓના કયા 2 પ્રકારો પાડી શકાય, તો જો ચૈત્ય અને વિહાર. અજંતાની કયા નંબરની ગુફાઓના ભીંતચિત્રો અજોડ છે, જેનો મુખ્ય વિષય બૌદ્ધ ધર્મ છે, ગુફા નંબર 1, 2, 10, 16, 17. તો આ વન લાઇનર જે ટોપિક ચાલે છે એ જ ટોપિકનું રિવિઝન કરાવતા આ પ્રકારના વન લાઇનર. બરાબર, તમે જોશો તમને આઈડિયા આવશે. પછી કે સર વોકેબ, તો જો આ વોકેબ આવી રીતે ડેલી 50 વોકેબ. જેમ કે માથે બાંધવાનો છોગાવાળો સાફો, શિરોપેચ, જીત સૂચવનારું ગીત, જય ગીત. ડેલી 50 વોકેબ તમને આ રીતે મળે. ચલો પછી જો આ રીતે છે શબ્દ સમૂહ. નાની કાચી કેરી, જાતે બનાવેલું તેજસ્વી પુરુષ. ગુજરાતી ના મળે, ગુજરાતીમાં સમાનાર્થી, વિરુદ્ધાર્થી શબ્દ સમૂહ, કહેવત, રૂઢિપ્રયોગ, તળપદા શબ્દો, અંગ્રેજીમાં સિનોનિયમ્સ, એન્ટોનિયમ્સ, ઇડિયમ્સ, આ બધું મળી ગયું. ટોટલી તમને અહીંયા મળી જશે. પછી તમને કરંટ અફેર્સ આવું મળશે. જુઓ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મે 2026માં કયા શહેરમાં નૌસેના શૌર્ય વાટિકાનું ઉદ્ઘાટન કર્યું છે? પછી જો એની ડિટેલ સમજૂતી. કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સંયુક્ત રીતે 30 મે 2026ના રોજ લખનૌમાં નૌસેના શૌર્ય વાટિકાનું ઉદ્ઘાટન કર્યું છે કે નહીં? ડિટેલમાં સમજૂતી. આવું દરરોજ કરંટ અફેરના 12 પ્રશ્નો ડિટેલ સમજૂતી સાથે. ચલો પછી જુઓ. ઓકે, આવી ગયો પ્રશ્ન. ચલો પછી જુઓ. સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંગઠન દ્વારા કયા વર્ષમાં વિશ્વ દૂધ દિવસની સ્થાપના કરવામાં આવી? 1 જૂનના ઉજવવામાં આવે ને, તો જો 2001. બરાબર. પછી જો અહીંયા તમને એની સમજૂતી આપી, આ એની થીમ આપી કે થીમ શું છે, આ એનો ડેટા આપી દીધો રિસન્ટનો, આવી ગયું. પછી જો આવી રીતે તમને મટીરિયલ મળશે. જેમ કે જો અહીંયા બૌદ્ધ ધર્મ ને જૈન ધર્મનું મટીરિયલ આપ્યું છે. મહાવીર સ્વામી, તો તેમનો જન્મ, તેમના પિતાનું નામ અગત્યનું હશે એ હાઇલાઇટ કર્યું છે. માતાનું નામ, બાળપણનું નામ, ધર્મપત્નીનું નામ, દીકરીનું નામ, શિષ્ય પ્રથમનું નામ છે. અને જે બાબતો તમે જોશો ને, જે બાબતો જરૂરી છે પાછી હાઇલાઇટ એ કરી છે. આવું મટીરિયલ દરેક દિવસનો. પછી જો આવી ક્વોલિટી ટેસ્ટ તમે જુઓ જરા. ગૌતમ બુદ્ધનો જન્મ ઈસવીસન પૂર્વે 566માં નેપાળના કપિલવસ્તુનગર પાસે લુંબિની વનમાં ક્ષત્રિયોના શાક્ય વંશમાં થયો હતો. સિદ્ધાર્થના જન્મના થોડા દિવસો બાદ તેમના માતા માયાદેવીનું મૃત્યુ થતા તેમનું પાલન પોષણ તેમના સગા માસી ગૌતમી મહાપ્રજાપતિએ કર્યું હતું. કયા વિધાનો સાચા છે? અને તમે ખાલી ફોર્મેટ જુઓ, એક્ઝેક્ટ જીપીએસસી જેવું પણ ફોર્મેટ કર્યું છે. કયા વિધાનો સાચા છે કે નહીં? એટલે પંચાયતની ભરતીમાં જો થોડું ટફ લેવલ પણ આવે છે તો એ વાંધો નહીં આવે. એવી સરસ મજાની 30 માર્કની ટેસ્ટ. આ તો ખાલી ક્વેશ્ચન ડેમો માટે મૂક્યો છે. આવી રીતે દરેક પ્રકારના પ્રશ્ન, જોડકાવાળા, વિધાનવાળા, ફેક્ચ્યુઅલ, આ બધું કવર કરાવી દઈશું. હવે તમને એમ થાય કે સર જોડાવું કે નહીં, તો સૌથી પહેલા તો હું તમને એમ જ કહીશ કે તમે પોતે નિર્ણય લો. સંકલ્પના ડેમો લેક્ચર તમે જુઓ, મટીરિયલ્સ તમે જુઓ, તમને લાગશે તમે મહેનત કરી શકો છો કે નહીં. એક જ શરત છે, મહેનત. પછી તમને એમ થાય કે સર અમને બીજા વિદ્યાર્થીઓના પ્રતિભાવ પણ જોવા છે, તો ગૂગલ પ્લે સ્ટોરમાં જાઓ. આ તો મેં સ્ક્રીનશોટ મૂક્યા છે. તમને ફેક લાગતા હોય તો તમે ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને તમે પોતે ચેક કરો. આ બધા પ્રતિભાવ છે.
ઓકે, જેમ કે એક બેને પ્રતિભાવ આપ્યો છે તપસ્યા માટે, સીસી માટેની, જોવા તમે વાંચી શકો છો. પછી જુઓ અહીંયા બીજા એક ધારાબેન કરીને છે, ભાવ્યાંતી એકેડેમી સીસી ગ્રુપ બી છે. ફીસ ક્વોલિટી મટીરિયલ શું મળી રહ્યું છે, 11 જુલાઈનો આ રિવ્યુ છે. પછી જો આ 10 જુલાઈનો રિવ્યુ છે, કાર્તિકભાઈ પરમાર એ રિવ્યુ આપી રહ્યા છે. બરાબર છે. તમે આખે આખું વાંચો કે જેટલું છે બધું સારું છે. જો જેમ કે કન્ટેન્ટ સારું છે, ટીચિંગ સારું છે, ટેસ્ટ સારી છે, રિવિઝન સારા છે, ઓવરઓલ ગ્રેટ. એને એવું પણ કહે છે કે થોડું ઘણું પ્લસ માઇનસ હોય છે, નો ડાઉટ, કદાચ ક્યાંક થોડું અમારે બી તરફથી રહેતું હોય, પણ અમે પૂરતા પ્રયત્ન કરીએ કે સોલ્વ થઈ જાય. હજી સુધી કોઈ વિદ્યાર્થી નિરાશ નથી થયો. જે પ્રમાણે વિદ્યાર્થીઓને ઇનપુટ આવે એ પ્રમાણે અમે કરીએ. જેમ કે મેં ટેસ્ટ જે મેથ્સ રિઝનિંગને આપતા હતા એ પીડીએફ ફોર્મેટમાં આવતા હતા. ઘણા મિત્રોએ કીધું કે સીબીઆરટી પણ આપો ને, પ્રેક્ટિસ થાય, તો સીબીઆરટી ચાલુ કરી દીધી. પછી મટીરિયલ અમે જનરલી સવારે આપતા હતા વહેલા. ઘણા મિત્રો કે સર એક દિવસ એડવાન્સમાં આપો, એક દિવસ એડવાન્સમાં આપવા લાગ્યા. એટલે સજેશન ઉપર અમે કામ કરીએ છીએ. અને જો વિદ્યાર્થીઓ સેટિસ્ફાઈડ છે, બધા વિદ્યાર્થીઓ, આવાની ઘણા રિવ્યુ અહીંયા મૂક્યા છે. જેમ કે જો તપસ્યા બેચમાં જેટલું કહી શકાય એનાથી પણ અમને વધારે મળ્યું છે. બરાબર છે. જેટલું કહી શકાય એટલું ઓછું છે. એ જે રીતે સાહેબ મહેનત કરાવે છે, મહેનત આપણે કરાવીએ છીએ. અને આપણા બધા રિવ્યુમાં એક જ શબ્દ સાંભળશો, મહેનત કરાવીએ છીએ. જેમ કે જુઓ તપસ્યા 108, મજા આવી ગઈ, રોજ ટાર્ગેટ મળે છે. બરાબર. આ ધ્રુવીબેન તપસ્યા 108 માટે. બરાબર. આ કુણાલભાઈ ઉડાન કરંટ અફેર્સ કોર્સ અને તપસ્યા બેચમાં જોડાયા છે. આ જિગ્નેશભાઈ, એમણે કોમ્બો લીધેલો છે, તપસ્યા સંકલ્પ ઉડાનની વાત કરી રહ્યા છે. બરાબર છે. સંકલ્પના આપણે લેક્ચર શરૂ કરવા જઈ રહ્યા છીએ. એમાં મટીરિયલને બધું ઓલરેડી અત્યારે આપણે ડેમોમાં મૂક્યું છે. પણ વિદ્યાર્થીઓ એટલા બધા સેટિસ્ફાઈડ છે કે ઉડાનમાં જોડાયા હોય તો તપસ્યામાં પણ જોડાઈ જાય, તપસ્યામાં જોડાયા છે, ઉડાનમાં જોડાયા છે તો સંકલ્પમાં પણ જોડાઈ જાય. હજી સુધી કોઈ વિદ્યાર્થીઓને એવી લાગણી નથી થઈ કે સર ફીસ ભરીને અમારી ફીસ વેસ્ટ ગઈ. એટલે બસ એ હેતુથી આપણે આ તપસ્યા મેન્ટરશિપ બાદ સંકલ્પ મેન્ટરશિપ શરૂ કરવા જઈ રહ્યા છીએ પંચાયતોની ભરતી માટે. તો બસ તમે બધા મિત્રો પણ જો જોડાવવું હોય તો ચોક્કસથી જોડાઈ જજો. તમારે શું કરવાનું છે તો આપણા હેલ્પલાઇન નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો, અથવા આપણી એપ ડાઉનલોડ કરી શકો છો, ભાવ્યાંતી એકેડમી, અથવા મેં તમને કીધું એ પ્રમાણે તમે આપણી ટેલિગ્રામ ચેનલની અંદર જોડાઈ શકો છો. કંઈ જ ખબર ના પડે તો તમે ખાલી હેલ્પલાઇન નંબર ઉપર મેસેજ કરી દેજો, તમને અહીંયાથી અમે બધી માહિતી પ્રોવાઈડ કરી દેશું. તો આ છે આપણી સંકલ્પ મેન્ટરશિપ પંચાયત ભરતીને ધ્યાનમાં રાખીને. સખત મહેનત કરવા માટે તૈયાર છો તો આજે જ સંકલ્પ પંચાયત મેન્ટરશિપમાં જોડાઈ જજો. બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર. આશાપુરા માતા જોડે પ્રાર્થના કે આ વર્ષે તમને સરકારી નોકરી મળી જાય, તમારી મહેનતનું તમને ફળ મળે. બધા મિત્રોને જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, જય હિન્દ, જય ભારત.